ખાંભલાને લાવ્યા સુનાની માલિપા આવડા હાથિયા ખાંભલાને 5 મોડીએ બાંધી અને સીમાડાની માથેથી જ્યાં લઈને હાલતા થયા ને સાહેબ, નાના ભાઈ ભરવાડ હતા, મોટા ભાઈ હતા, રબારી હતા, બધાએ માતાજી સામુંડની સામે એક સરદાર રાખી અને અનજળનો ત્યાગ કરી દીધો. જોજે માડી, જુનાગઢની માલપા અત્યારે મુસલમાની રાજ હાલે છે અને જ્યાં સુધી અમારો હાથીઓ કાંભલ્યો અહીં પાસો ન આવે ને ઉછાળા સુધી, ત્યાં સુધી અનય નો ખપે ને જળય નો ખપે. પણ સાહેબ જુનાગઢની માલપા લઈ ગયા, જેને હુંપડા જેવી દાઢી અને ગાદીની માથે આમ બેઠેલા હો જય, જેને કેબંધ કેડિયું માથે આંટિયાળી પાકડી મેલા ઘેલા વસ્ત્ર સાહેબ જય અને ઉભા રહ્યા. એટલે 16 પગથિયાના હોનાના સિંહાસન માથેથી ઉભા થઈને મુસલમાની રાજાએ એટલું કીધું કે એક માલધારી મને સલામ ભર, હે કે મને સલામ કર. પણ સાહેબ એકલો હતો ને, એને એક જ ડર હતો કે સાઉન્ડ સિવાય કોઈથી બીતો નતો. સાહેબ મને સલામ કર, પણ સાહેબ 5 મોડીએ બાંધેલો છતાંય એને એટલું કીધું તું જે હોય તે સલામ કરું તો મારી સામુંડ ને કરું, સિવાય બીજાને ન કરું. સલામ ભરું તો મારી સામુંડ દેવને ભરું. હું જીવું ને ત્યાં સુધી છેલ્લા સુવાસે મારી સામુંડ સિવાય કોઈને નમ્યો નથી ને કોઈને નમીશ નહીં. બાકી તમે મને અહીં લાવ્યા છો એનું કારણ શું છે? પણ ત્યાં તો સાહેબ 16 પગથિયાના હોનાના સિંહાસન ઉપરથી હુકમ છૂટી ગયો. સામુંડ કોણ? કારણ કે મુસલમાની રાજા હતો સાહેબ, કોઈ દેવદેરાને માને નહીં. કે સામુંડ મારી 71 પેઢીના વડવાની કમાણી છે અને ઠેઠ મારવાડની માલિપાથી એની રજા લેતો લેતો અહીં સુધી આવ્યો છું. અને તેથી મુસલમાની રાજાએ એટલું કીધું કે તને દુઃખ પડે તો તારી સામુંડા આવે. તેથી હાથિયા ખાંભલે એટલું કીધું મહારાજ એ તો ખરે ખબર્યું પડે સામુંડા આવે કે ન આવે. કેવડો વિશ્વાસ હશે સાહેબ, મુસલમાની રજવાડાની માલિપા એકલો માણા. અને તેથી મુસલમાની રાજાના મોઢામાંથી હુકમ છૂટી ગયો કે જાવાને ફાંસીના માસડે સડાવી દો. આજ મારે એની સામુંડ ને જોવી છે, એની સામુંડ કેવડી છે ને ક્યારે કેમ આવે છે એ મારે જોવું છે. જાવ જાવ અને ફાંસીના માસડે સડાવી દો. અને સાહેબ 5 મોડીએ બાંધ્યો તો એમના સિપાહીઓએ ઢહડીને ઉપાડ્યો. પણ ડગલે સામુંડા પગલે સામુંડા, ડગલે સામુંડા પગલે સામુંડા. અને ફાંસીના માસડે સાહેબ આમ લટકાડવાની તૈયારી, ગાળીઓ આમ ડોકમાં નાખ્યો ને ફાંસીનો માસડે. ત્યારે એટલું કીધું કે એ કાળા મોની ધણિયાણી, તારે મને આ દી દેખાડવાતા ને તો તારે ગીર સુધી તારે મને લાવવો નતો. કાં તો મારા બાપ હીરિયા કાંભલ્યાની કમાણી ખૂટી ગઈ અને કાં તો સામુંડા આજ તો પગે પાંગળી બની ગઈ હોય. બાપ હાલવાની હલનો રહી. અરે બાપ મનોમન પોતાના આત્માની માલપા વિચાર કરે છે કાં તો આજ ચામુંડાને ગઢપણ આવી ગયો ને કાં તો પગે પાંગળી થઈ ગઈ હોય અને કાં તો આ મુસલમાની રાજા જે સુબો રહ્યો ને એનાથી મારી ચામુંડા બી ગઈ હોય, નહીતર એના મોઢામાંથી અવાજ ન થવા દેશે. આટલું જ્યાં બોલ્યા ને સાહેબ, ફાંસીના માસડે કાંગરાની માથે હમળીનું રૂપ લઈને આવ્યો સાહેબ, હમળીનું રૂપ લઈને. અને હમળીના મોઢાની માલપાથી અવાજ નીકળ્યો કે હે હાથિયા, હાથિયા તો મને ચામુંડને એમ કહેશ કે બુઢી બની ગઈ, મારા પગમાં હાલવાની હેલ ન રહી. હવે કહી દે મુસલમાની રાજાને હુકમ કરી દે, ફાંસીના માસડો કહેવા વાળા કહે અહીંથી ઉડી
અને એક સાસ મારી જો ફાંસીનો માસડો નો તોડી નાખું તો હિરિયા કામલેની સામુંડા જ્યારે સાહેબ આવા ભગત ને ભુવાને આવું કષ્ટ પડે આવો માઠો સમય આવે અને આવી દુઃખની વાદળી ઘેરાઈ જાય અને એવા સમયે જો સામુંડા ન આવે તો વડવાનું ધર્મ ન હોય મારી સાહેબ આજ જેના બાળકે મારી ચામુંડાને ઉદળી કરી છે ને કદાચ આવી નવહરી નાચને જો મારી ચામુંડા નામની પ્રસાદી આપી હોય હે અને આજે એના બાપને કદાચ અમારા લાલભાઈને યાદ કરીએ વાલાભાઈને યાદ કરીએ ને જો કદાચ મારી ચામુંડા આજ માંડવાની માલિપા રમવા ન આવે ને એ તો મારી ઓળખિયાની ચામુંડાનો માંડવો ન હોય માંડવો નાખ્યો હોય અને માંડવાની માલપા મારી ઓળખિયાની સામુંડ હોળ કળાએ રમતી હોય અને એવા માંડવાની માલપા આજ વાલા બાપાની હાજરી ન થાય તો મારી ઓળખિયા